અમદાવાદમાં કુખ્યાત ઝહીરુદ્દીન શેખ કસ્ટોડિયલ ડેથના આરોપનો કેસ કસ્ટોડિયલ ડેથના આરોપ મુદ્દે ઝોન 7 ડીસીપી શિવમ વર્માનું નિવેદન આરોપીને ટોર્ચર કરાયાના ઠોસ પુરાવા નથી મળ્યા આરોપીએ જાતે જ 90 ગોળીઓ ગળ્યાની માહિતી આપી હતી તો દવાઓના ઓવરડોઝના કારણે આરોપીનું મોત થયાનું ડીસીપી શિવમ વર્માએ કહ્યું છે 5 તબીબની હાજરીમાં વિડીયોગ્રાફી સાથે પંચનામું કરાયું આરોપીના શરીર પર આંતરિક ઇજાના નિશાન નથી મળ્યા પોલીસને બદનામ કરવા માટે પિટિશન કરાઈ હતી ડીસીપી શિવમ વર્મા અને એ ચુકાદો અનુસંધાને નામદાર હાઈકોર્ટે સકીરી વસુ જો નામદાર સુપ્રીમ કોર્ટના નિર્ણય છે એ આધારે ચુકાદો આપેલો છે જેમાં નામદાર કોર્ટે કીધું છે કે જે અગર યદि પોલીસ સ્ટેશન એફઆઈઆર ના નોંધે છે તો એનો સ્ટેચ્યુટરી રેમેડીઝ ઓલ્ટરનેટ રેમેડીઝ બીએનએસએસ અને સીઆરપીસીમાં ઉપલબ્ધ છે એ એક્ઝોસ્ટ કર્યા પછી જ રીટ પિટિશન નામદાર હાઈકોર્ટમાં દાખલ કરવાનું રહે છે અને જે અનુસંધાને બીએનએસએસ 173 ક્લોઝ 4માં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કે અથવા કમિશનર ઓફ પોલીસમાં અરજી કરવાની હોય છે અને તે પછી પણ એફઆઈઆર દાખલ ના થાય તો 175 ક્લોઝ 3માં મેજિસ્ટ્રેટને લિખિત અરજી આપવાની હોય છે અને તે પછી એમાં પણ એફઆઈઆર ના થાય તો રીટ પિટિશનનો ઓપ્શન ઉપલબ્ધ યુઝ કરવાનું હોય છે અને ડાયરેક્ટ રીટ પિટિશન કરીને એફઆઈઆરની જો છે એ વ્યાજબી છે નહીં એ હાઈકોર્ટના નામદાર હાઈકોર્ટે નિર્ણય આપ્યો છે અને એ કરીને એની પિટિશન ડિસમિસ થઈ ગયેલી છે।